સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વંદો શ્રી ગુરુરાજ પ્રભુને અહો અલૌકિક જ્ઞાન જોને તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને બીજા રામ સમાતે માન સારે સહુના કાજ જોને બીજા વીર સમાતે માન સારે સહુના કાજ જોને। પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે। વચન સપ્તશતી 190મો બોલ ગયા સમાગમમાં આપણે જોયેલું કે મનોવીરત્વની વૃદ્ધિ કરો, એ પણ જોયેલું આપણે 913 પત્રને આધારે કે શાતા કરતાં અશાતોનો ઉદય હોય અને તેમાં પણ તીવ્ર હોય, ત્યારે આવા પુરુષોને વિલક્ષણ આનંદ આશ્ચર્યકારક એવી વૃત્તિ ઉદ્ભવતી કે આ સમય વધુ કલ્યાણકારી જણાતો। આપણે એટલું બધું તો ન માગી શકીએ કે હે ભગવાન મને દુઃખ આપો। 2 પત્રો લખ્યા છે કૃપાઉદેવે, 443 અને 447, એકમાં જૈનની રીતે, એકમાં જૈનેતરની રીતે, પૂનતાનો દાખલો આપીને। બુઆ એટલે ફૈબા, તો કે માગો માગો, તો કે તું ન આપ, તો કે તમને ન આપું, તો કે માગો, તૈયાર છું કે, તો કે જો બંધાયેલો છું, તો કે હા દુઃખ આપો કે, તો કે શું માગ્યું તમે, તો કે દુઃખ પડે ને ત્યારે જ તમે મને યાદ આવો। સુખમાં સાંભળે સોની, સુખમાં સાંભળે સુંદરી, દુઃખમાં સાંભળે રામ। એટલે ખરેખર આત્મદ્રષ્ટિ, આત્મ અનુભવ, આત્મલક્ષ દુઃખમાં થાય, એ સુખમાં ન થાય। મહત પુરુષો થઈ ગયા છે, અનંત પુરુષો થઈ ગયા છે, એમાં તીર્થંકર કે તીર્થંકર જેવા હોય અને તકલીફ ન હોય તો આત્મા રોગી। એમાંય પછી કથાનકમાં વાત તો છે જ કે ઋષિનાથ ભગવાન એમ જ બેઠા હતા પૂર્વાશ્રમમાં, નાટક જોતા હતા, અપ્સરા ઢળી પડી। 3 જ્ઞાનના ધણી છે મતે સૂત અવધિ, એને તો બધું ખબર છે અવધિ જ્ઞાનથી, તરત જ એ ઢળી પડીને ઇન્દ્ર બીજું શરીર બનાવી દે વૈક્રિય લબ્ધિથી, બીજા કોઈને ખબર ન પડે। આ અવધિ જ્ઞાનના ધણી છે એટલે ઋષિનાથ ભગવાનને ખબર પડી જાય તો વિચાર ઉગ્યો કે આવું બધું ક્ષણિક જ છે આ સંસારમાં। તરત જ લોકાંતિક દેવને અવધિ જ્ઞાન હોય, ખબર પડી જાય કે ભગવાનને આ વિચાર ઉગ્યો છે। નવે દેવ આવે, હાથ જોડી મસ્તક નમાવીને વિનંતી કરે કે પ્રભુ સ્વપર કલ્યાણનો સમય પાકી ગયો છે। એટલે ભગવાન ઋષભનાથ પ્રથમ તીર્થપતિને જો આવો નિમિત્ત મળ્યું હોય અને પછી આવો વિચાર આવે તો આપણે તો આ દુઃખ અધ્યાત્મમાં કેટલું ઉપકારી છે એવું જોયું આપણે કોઈ વ્યવહારમાં કે બહુ પૈસા વધી ગયા એટલે વધારે ભક્તિ કરવા માંડ્યો, મંદિરમાં આવવા માંડ્યો। કુટુંબ વધ્યું, પહેલાં કુંવારો હતો, પછી પરણ્યો, પછી સંતાન નહોતા થતા એટલે મંદિરમાં આવતો હતો, સંતાન થઈ ગયા પછી વધારે ભક્તિ કરવા માંડ્યો। એટલે લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, પરિવાર વધ્યો એટલે વધારે મંદિરમાં આવવા માંડ્યો। એવો કોઈ દાખલો છે? દુઃખી થઈને ઘણા આવ્યા છે, ઘણાએ દીક્ષા લીધી છે। આવું જ રૂપ મારું, વીટી વગર અડવી આ કાયા, તો મારું કાંઈ છે જ નહીં। અને કેવળ જ્ઞાન થયું અરીસા ભવનમાં, કોને? 6 ખંડના ધણીને, એને આવી તકલીફ પડી ત્યારે નિમિત્ત આવું મળ્યું। માથે ઋષભનાથ ભગવાન હતા તોય 6 ખંડના ધણી, 96,000 રાણી, 14 ચોકડીનું રાજ કરતા હતા। આ નિમિત્ત મળ્યું ત્યારે આપણે બધા નિમિત્તવાસી જીવો છીએ। એટલે તે કોપાદો લખ્યું છે કે તીર્થંકર જેવા હોય એને આવું નિમિત્ત ન મળે તોય છોડી દે। ત્યાંય પાછા કથાનકમાં દાખલા છે કે ઋષભ ભગવાનને આવું નિમિત્ત મળ્યું। તો આપણે કહીએ એટલે આમાં મનોવીરત્વની વૃદ્ધિ કરું। આપણે દુઃખ માગી તો ન શકીએ કુંતાની જેમ, પણ સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન હારવી, સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉરે આણવી। અપમાન થઈ જાય, આપણે કોકનું કર્યું હોય અપમાન એટલે આપણું થાય। એ કયું કર્મ ક્યારે ઉદયમાં આવે છે એ ખબર ન પડે કાંઈ।
મારો શું વાંક? આપણે ઘણીવાર એમ કહીએ ને, એવો રોગ થાય ને, મારો શું વાંક? કેન્સર ફેલાઈ જાય, મેં શું એવા પાપ કર્યા છે, એટલે પોતે ને પોતે જાણે ચેલેન્જ આપે પોતાને. એટલે જગત કરતા નહીં ચેલેન્જ આપે, ભગવાનને ચેલેન્જ આપે. આટલા વર્ષથી ભક્તિ કરીએ છીએ ને આવી તકલીફ. પણ તે સિક્કો મારેલો, ભક્તિ હતી જ નહીં, એ તો ભાડાયત હતું. ભક્તિની એ તો ભાડાયત, જે સેવા ફળ યાચે, એ તો ફળ માટે જતો હતો. કે ત્યારે ખબર ન પડે મારો શું ગુનો, આ બધી બાવળિયા છે, કાંટા વાગે છે. તે આંબો વાવ્યો જ નહોતો તો રાજાપુરી કેવી રીતે આવે? વાવતી વખતે ખબર નહોતી, હવે ફળ આવ્યું એટલે ખબર પડે ને કે કાંટા વાગે છે, એટલે નક્કી તે બાવળીઓ જ વાવ્યો હતો. સિદ્ધાંત છે અધ્યાત્મમાં, ભોગવે એની ભૂલ. આપણે નિમિત્તને પકડીએ છીએ, કેમ કે નિમિત્તવાથી જીવ છીએ. એટલે ત્યાં મનોવીરત્વની વૃદ્ધિ કરવી પડે કે કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે, અમારો દોષ છે. કોણ કહે છે? પરમ કૃપાદેવ 339ના મથાળે કે રેવાશંકર અમને ઓળખતા હતા, હવે ઓળખતા નથી. અનંતાનુબંધી બાંધશે જો અમે છૂટા થઈ જશું તો. સૌભાગભાઈને લખ્યો છે પત્ર 339માં કે રેવાશંકર શું, કાકાજી સસરો શું, માથે ચક્રવર્તી હોય તોય અમે ન માનીએ. પણ કે જેની સાથે રાત ને દિવસ રહે છે અને કલ્યાણનું કારણ છે, જે અનાદિકાલથી નથી મળ્યું, એવા અમે મળ્યા છીએ. હવે અત્યારે અધવચ્ચે અમે છોડી દઈએ તો અનંતાનુબંધી બાંધશે કે. પણ કોઈનો દોષ નથી પછી કે રેવાશંકર પ્રત્યે અમને દ્વેષભાવ નથી. કેમ? અમે કર્મ બાંધ્યા છીએ, પૂર્વેનું ઋણ ચૂકવીએ છીએ, થાય ભોગથી દૂર. મનોવીરત્વની વૃદ્ધિ કરું. ડુંગરસિંહ ગોસળિયા સૌભાગભાઈને કહે, કાયા ત્યાં સુધી માયા હોય જ. આપણે એમ કહીએ ને, ઘર લઈને બેઠા છીએ ને, આપણે એમ વ્યવહારમાં છીએ ને, તો વ્યવહાર ક્યારે નહોતો? અનઆદિકાલથી આજ સુધીમાં વ્યવહાર ક્યારે નહોતો એનો? પહેલાં મોક્ષી હતો ને હવે આવ્યો છે વ્યવહાર કરવા. અનઆદિથી અહીંયા જ હતો ને, વ્યવહારમાં જ. કૂતરો હોય, હાથી હોય, બિલાડી હોય, વ્યવહાર ક્યારે નહોતો? એટલે કાયા છે ત્યાં સુધી માયા હોય જ. કોણ કહે છે? ડુંગરસિંહ ગોસળિયા સૌભાગભાઈને. દલીલ એવી બધી કરે, અકાટ્ય અને આવા બધા હોય, કાયા ત્યાં સુધી માયા. કેવળીને ભુક્તિ નહીં, સ્ત્રીને મુક્તિ નહીં. કેવું બેસી જાય પ્રાસ, એટલે સાચું લાગે ને. પ્રાસ બેસી જાય સાચું હોય, ખોટું એ હોય. બોલે એના બોર વેચાય, ન બોલે એમ 9 ગુણ, બે સાચું. તો જ્યાં જ્યાં જે યોગ્ય છે જ્ઞાની નક્કી કરે, જ્ઞાનીનો આશ્રિત નક્કી કરે. એટલે કંઈ પ્રાસ બેસી જાય એટલે સાચું એવું જરૂર નથી. એટલે ઘણા કે પોતાનો મત. આ ડુંગરસિંહ ગોસળિયાને આવો ખ્યાલ હતા. તરત જ સૌભાગભાઈ પત્ર લખ્યો ગોપાલભાઈને, કાયા ત્યાં માયા હોય, ગોસળિયો કહે છે. બેસી જાય ને, આપણને બેસી જ જાય ને. વ્યવહાર લઈને બેઠા છે ને, શરીર છે ને, શરીર રાખતા ધર્મ છે ને. આપણે શબ્દો 2-3 કાને પડ્યા હોય એ વાપરીએ આપણે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ઉદય પ્રયોગ. કૃપાદેવ જવાબ લખે છે આ મનોવીરત્વની વૃદ્ધિ કરુંમાં 672માં કે સામાન્ય રીતે ગોસળીઓ કહે છે વાત સાચી જ છે, કાયા ત્યાં સુધી માયા. પણ આ એકાંતે માની લઈએ તો કોઈ જીવ છૂટે જ નહીં ક્યારે. પછી લખે છે શિવરાતન અંગ સુંદરદાસનું, આ મનોવીરત્વની વૃદ્ધિ કરે એવું 672માં પત્રમાં. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી કિયો રજપૂતો હૈ. મારે મહા મત મન, મારે મદ મચ્છર હું, આશા તૃષ્ણા બધા પાપીને સાપીને કે કાપી નાખી. તો 5 ઇન્દ્રિયો મારી નાખી, મન મારી નાખ્યું, તો વધ્યું શું? આત્મા. અમે દેહધારી છીએ કે કેમ? તો સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. એટલે કાયા છે, માયા નથી કે. એવાય હોય કે કોક પણ પોતે એમ નથી કહેતા હું છું એવો. લખે છે લિખિતનમાં પછી બીજા પત્રોમાં શ્રી સહજ આત્મ સ્વરૂપ લિખિતન ઓમ શ્રી મહાવીર. એટલે કાયા ત્યાં સુધી માયા સામાન્ય રીતે હોય. એવા મનોવીરત્વ, એવા વીર થઈ ગયા, એવા મહાવીર થઈ ગયા જે કર્મ સામે લડ્યા. એટલે લખ્યું કે હું બીજો મહાવીર, હું લડ્યો, ત્રીજો મહાવીર થાય. બાપરે, આશાત ના કરીએ. બીજા નહીં, અનંત મહાવીર થાય. અનંત 24 જીન નમું સિદ્ધ અનંત કરોડ બધા મહાવીર જ છે. એ કશાય સામે લડે, આ બધા દુશ્મન છે. કશાય, ચંડાલ ચોકડી અનંતાનુબંધીની અરી એટલે દુશ્મન, એને હણ્યા બધા અરિયંત. એ દુંદભી વાગ્યું તો વાગે, ન વાગ્યું ન વાગે. આ તો પૂતગલ છે, એને શું મતલબ છે જ્ઞાનીને? જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી. વચનામૃત 493 છેલ્લો ફકરો. તો દુંદભી ન વગે કાંઈ નહીં. હવે દુંદભી વગાડવી છે. એ કહે છે તીર્થંકર નથી થવું તો દુંદભી વગાડવી હોય એને. લખીને આપ્યું કે તીર્થંકર થવા ઈચ્છા નથી, તો શું થવું છે? આત્મા થવું છે. આત્મા થઈ ગયા છે. લેખિતન સહજ આત્મ સ્વરૂપ.
આ મનોવીરત્વની વૃદ્ધિ કરું કે કામ ક્રોધ લોભ મોહ એને મારી નાખું, કે ખૂન કરી નાખું. વેરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો હે, પછી શાંતિથી સૂજે. કે ગયા સમાગમમાં આપણે અજા કુળગત કેસરીની વાત કરેલી કે સિંહનું બચ્ચું ઘેંટા બકરા સાથે ભૂલું પડ્યું, મોટો સિંહ આવ્યો કે તું શું કરે છે, જાગ્રત થારે આમ આવતું આમ આવું પોકારે રે, હું તો મારે તો ઉતાવળ છે કે જવું છે જલ્દી, તને સાથે લઈ જાઉં. એ જોયેલું ગયા સમાગમમાં. આપણે માનતું નથી આ બચ્ચું કે મને મારો ગોવાળ બોલાવે છે ઊઠ બકરા, એટલે હું ઉઠું જ છું. કે નાનપણથી એની સાથે મોટું થયું, ક્યારથી? અનાદિકાળથી. હું શરીર જ છું ને, અને મને જે સામેવાળા દેખાય છે સગા સંબંધી સ્ત્રી પુત્ર એ બધા શરીર જ છે. આવો ભાઈ હરખા, આપણે બે સરખા. પછી શું થાય? ત્યાં એક દાન લેવા જાય પાછો. એ સાપને ઘરે સાપ જાય પ્રભુશ્રીજી કે જીભ ચાટીને પાછો આવે. શું કરીને આવે? એટલે અનાદિકાલથી આ ચાલતું આવ્યું છે. કે એટલે અજા કુળગત કેસરી, અજા એટલે બકરા, ઘેંટા બકરાના ટોળામાં કેસરી સિંહ ભળી ગયું છે બચ્ચું. એ મોટો સિંહ આવ્યો, જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવા ઉદ્ધાર. કે આ તું શું કરે છે? કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. તો કે ના, હું બરોબર જ કરું છું. પછી તો પ્રભુથી સમજાવતા કે કૂવા કાંઠે ગયા, પહેલાં વાવ હોય ને બધી, ઉતર્યો મોટો સિંહ કે તુંય ઉતર, પડછાયો દેખાય ને પાણીમાં, જો તારેનું મારું મોઢું સરખું છે? તો કે હા સરખું છે. તો હું તો સિંહ છું, આ કે તું તો બકરું છું. હું એમ કે છે મારો ગોવાળ મને બોલાવે છે ઊઠ બકરા, તો હું જાઉં છું. પણ હજી પ્રતીતિ કેમ આવે? આપણે બોલીએ ખરું હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, બોલીએ જ છે ને ખાલી. એટલે મોટા સિંહ કહે છે પછી કે ત્રાડ પાડતો, તો કે ના, તો હું પાડું પહેલાં. પછી પાડી એટલે ધ્રુજી ગયું કે તું પાડ, તું ધ્રુજે તું આ જ છો. કે પછી એને ત્રાડ પાડી, પડઘો પડે ને કે આપણે બે સરખા છીએ. પછી એની સાથે ગયા, જાગ્રત થઈને સાથે વહી ગયા. મનોવીરત્વની વૃદ્ધિ કરવા. અજા કુળગત કેસરી જૈનમાં આ દાખલો છે, જૈનેતરમાં આ દાખલો છે કે આત્મજ્ઞાની એને સમજાવે છે કે તો શું કરે છે. આવે ન વનરાજ યાદ તુજને મુક્ત જંગી વનો. મોટા સિંહ નાનાને કહે છે કે તું આત્મા જ છો, હું આત્મા જ છું, જાતભાઈ છીએ આપણે, તને યાદ નથી આવતું? આપણે મુક્ત જંગલમાં હતા. તારી વાગત આ ગજબની ત્રિખંડ ડોલાવતી. તું ત્રાડ પાડ ને, 3 લોકમાં બધું અવાજ આવે. કે સિંહ ત્રાડ પાડે એટલે કેવું થાય? જંગલમાં બધા સસલા ને શિયાળવા ને હરણા ને બધા ભાગી જ જાય ને, હાથીનું ટોળું ભાગી જાય. કે સુણી જે મદમસ્ત હસ્તીવરની સેનાએ ભાગી જતી. હાથી અભિમાનનું રૂપ છે, એટલે બધા કશાય વયા જાય. આત્મજ્ઞાનને આત્મજ્ઞાનીનો આશ્રય મળે તો. અંબાલાલભાઈ કહે છે હું આત્મસિદ્ધિની ગાથા કરું છું અને મને બળ મળે છે, અનંત અનુમંદી ક્રોધ માન માયા લોભને હું દાઢમાં કચડીને ખાઈ જાઉં છું, મારી નાખું છું. ગયા પરમ દિવસે પછી લખે છે રાતના 12 વાગે આત્મસિદ્ધિ કરતાં કરતાં મને અનંતાનુમંદી કશાયનું સ્વરૂપ સમજાણું છે. એટલે સંકિત થઈ ગયું છે એમ. કોઈ કે હજી જારી રાખો આગળ. હવે હું વાંચવાનું બંધ કરી દઉં, બધી ક્રિયા બંધ કરી દઉં, કે તમે ક્યાંક આજ્ઞા આપો એ કરું, કે હું જે કરું છું એ ચાલુ રાખો? કોઈ બધું કે ચાલુ રાખો બધું. ખાલી આત્મજ્ઞાન થયું તો શું છે? આત્મ અનુભવ કરો. આત્મ અનુભવ થયો તોય શું છે? પરમપદ હાંસલ કરી મારી સાથે જાઓ, પાછળથી નહીં. પ્રભુજીને એમ કહે છે અંબાલાલ પરમપદને પામશે, અહીંયા એમ કહે છે અંબાલાલભાઈને અંબાલાલ ગાદલા ઉઠાવો. શું કરતા થયા? કે હું કુપાલજીની સેવા કરું છું. સાચું જ હતું. મનમાં વિકલ્પ થયો ઉત્તરસંડા, કે હું ન હોત તો આ ગાદલા ગોદડા સામાન સીધું બીજો કોણ કરી શકે? સાચું જ હતું. કુપાલજીને મનઃપ્રયોગ જ્ઞાનથી ખબર પડી ગઈ કે અંબાલાલ આમ વિચારે છે. એટલે કુપાલજી અંબાલાલ ગાદલા ઉપાડ, રવાના થાવ. એમ ન કહ્યું ખંભાત જાઓ, રવાના થાવ એમ. બાજુમાં નડિયાદ મુકામે જગ્યા લઈને ત્યાં રોકાઈ ગયા. સજા આપી 15 દિવસ. કરતા થવું છે તમારે. જ્ઞાનીની વૈયાવતનું ફળ શું? કરોડા કરોડી સાગરોપમ દેવલોકમાં જાય. અમારી સાથે જાઓ. પ્રભુજીને એમ કહે છે 55માં કે અંબાલાલ પરમપદને પામશે. અહીંયા ખીજાય છે. હજી આ કરતાપણાનું અભિમાન છે તમારે. આ અભિમાન તો છાજે એવું હતું. જ્ઞાનીની વૈયાવતનું અભિમાન તો આપણે ભક્તિ કરી એમ થાય ને બહુ સારી ભક્તિ થઈ. આ તો સાથે જ લઈ જવા છે, પછી એ નહીં, હમણાં જ.
નહીં માફ નીચું નિશાન, 4 જણને જ સિક્કો માર્યો ખાલી. અત્યારે રાફડા પાડ્યા જ ને સમકીતીના. બ્રહ્મચારીજીને કોઈકે પૂછ્યું શાઈક સમકીત વિશે જણાવો તો જરા. મારો ઘણા વખતનો વચનામૃતનો અભ્યાસ છે, તમે જરા થોડું મને કહો પ્રભુજીએ કહ્યું એક શાઈક સમકીત વિશે, એટલે મને મળી જાય એમ. બ્રહ્મચારીજી કહે છે કે પ્રભુ કુપાવદોનો પત્ર થોડોક મોડો આવતો ને સૌભાગભાઈને અને પ્રભુજીને જે જોવણા થતી એ આપણને ખબર નથી હજી કે એને શું થતું હતું. શાઈક સમકીતની દશાની ખબર નથી. શાઈક સમકીતની વાત બહુ દૂર છે કે પછી આગળ લખે છે કે જે સૌભાગભાઈને કૃપાવદો નમસ્કાર કરતા હતા એ સૌભાગભાઈને દેવલીના 8 દિવસ પહેલાં આત્માનો અનુભવ થયો. છાશવારે થતા હશે સમકીત કે કોઈક વિરલા સત્પુરુષ વિચરે છે કે આ વિચારવા જેવું છે ને. કૃપાવદો નમસ્કાર કરે છે સૌભાગભાઈને કે તમે અમને ઈચ્છાનું સુખ આપ્યું છે, તમે અમારા માટે જન્મ ધર્યો છે. જો તમે ન જન્મ્યા હોત અને અમને ન મળ્યા હોત, તમે ક્યારના દેહ છોડીને વયા ગયા હોત. પરમાત્માએ આ કાળમાં કોઈના ઉપર પ્રસન્ન થવું હોય, સૌભાગભાઈને લખે છે, તો તમે પહેલા નંબરના છો. એ સૌભાગભાઈને છેલ્લા 8 દિવસ પહેલાં સમકીત થયું અને આપણે રાફડા ફાટે સમકીત ને. કઈ દશા છે અધ્યાત્મની આપણી. ગુરુ શબ્દ રૂ કરતાં હલકો થઈ ગયો ને. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું પ્રભુજી સકળ જગત. આનો જાપ કરવો જોઈએ. આ મંત્ર છે આપણા માટે, આ પ્રતિક્રમણ છે આપણા માટે. સંવત્સરીમાં નહીં, 12 મહિના લાગુ પડે એવું. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મૂળમાં જ ભૂલ છે પ્રભુજી, ઊંધી ઈંટ મૂકી છે. હવે ટાવર ચણને 35 માળનો હતું. આ મનોવિરત્વની વૃદ્ધિ કરું. અંબાલાલ ગાદલા ઉઠાવો. સૌભાગભાઈને કુપાવદો કહે છે વ્યવહારિક વાત લખતા નહીં, કંટાળો આવે છે 304 અને આપણે વ્યવહાર લઈને બેઠે છીએ ને, ઘર લઈને બેઠા જ નહીં, વ્યવહાર લઈને બેઠા જ નહીં. આ મનોવિરત્વની વૃદ્ધિ કરવા. અજા કુળગત કેસરી સુણી જે મદમસ્ત હસ્તીવરની સેનાઈ ભાગી જતી, હાથીનું ટોળું ભાગી જાય ગયું. અનંત અનુમતિ કશાય, ક્રોધમાન માયા લોક અને ન કશાય, બધા એક સાથે ભાગી જાય બધી. મિથ્યામતી અપરાધન જાણી ઘરની બહાર જ કાઢી. કેમ? સમકીત સાથે સગાઈ કીધી, સપરિવાર શું કાઢી. ક્રોધ માન માયા લોભ ન કશાય બધાને ફેંકી દીધા અને સમકીત સાથે સગાઈ કરી. આવે તે આ પિંજરમાં દીન વદને જીવી રહ્યો નામનો અધમાધમ અધિકો પતિત. એટલે પ્રાયશ્ચિત કરાવડાવે છે ગોપાલદેવ આપણને કે આ દશા છે આપણે. સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ. આવી ક્યારે પ્રાર્થના હોય? સમજ શિખર જઈને પાલિતાનને કોઈ એમ પ્રાર્થના કરે કૃષ્ણ ભગવાનને કે મેં બહુ જાત્રા કરી છે, બહુ દાન આપ્યું છે, કાંઈ મારા હાથમાં નથી આવ્યું. આ પ્રાર્થના આપી છે આપણને ગોપાલદેવ. આવી પ્રાર્થના જૈન ધર્મમાં બીજે ક્યાંય છે જ નહીં. આ મૂળભૂત પ્રાર્થના છે. આ પ્રાયશ્ચિત પ્રતિક્રમણ આ છે. હે ભગવાન, મેં ધર્મ નામે અસંખ્યાત યોગી ક્રિયા કરી. ક્યારથી? અનાદિકાળથી. તદ પી કછું હાથ હજુ ન પહેરો. સમજ કરજીને આ કહેવાનું છે મારા હાથમાં કાંઈ આવ્યું નથી. આ કહેવા જવાનું છે પાલિતાણા, આ કહેવા જવાનું છે. ત્યાં ક્ષમાપના બોલવાની દાદાના દરબારમાં પાલિતાણા અને 20 દુઆ ગાવાના મનમાં. એટલે બીજાને ખલેલ ન પહોંચે કે અધમાધમ અધિકોપતિ છું. ત્યાં તો એ સમકીત લઈને ગયો હોય ચાંદીનું છત્ર ધરાવવા માટે. એ સોનું બધું વેચી દીધું, હીરા વેચી દીધા, હવે ચાંદીનો ટુકડો લેશે તારો. આપણે આને ધર્મ સમજીએ છીએ અને કૃતકૃત્યતા માનીએ છીએ. છૂટે કેમ જીવ? દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશે પણ ટેવા. શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજી સાંભળીએ અર્ધાત્મક સેવક ભણી. મારી વિનંતી સાંભળો. કોણ કહે છે? દેવચંદ્રજી મહારાજ ચંદ્રાનંદ સ્વામીને ત્યાં લેટર લખે છે. નિત્યક્રમમાં 226 પાના પર સ્તવન છે. આ પ્રતિક્રમણ રોજ ગાવું જોઈએ કે મેં ધર્મ નામે આ જ કર્યું છે. ત્યારે આ મનોવિરત્વની વૃદ્ધિ થાય કે હું તો સમજતો તો હું બહુ આગળ નીકળી ગયો છું ધર્મ. હવે ખબર પડી કે મારી ભક્તિ, મારો નમન તમે સ્વીકારો એવું કંઈ થયું જ નથી હજી સુધી. ગયા સમાજમાં આપણે ગણેલા ને આત્મસિદ્ધિને 150 એકમના નમસ્કાર. કેટલા વર્ષ? 25 વર્ષ. 25 ગુણ્યા 365 એટલા દિવસ. રોજના સવારને સાંજની ભક્તિ પહેલાં નમસ્કાર. કોઈક જમતી વખતે કરતા હોય એટલે રોજના 9-10 ગણીએ આપણે સરેરાશ. કેટલા નમસ્કાર થયા અત્યાર સુધીમાં? કોઈ નમસ્કાર સ્વીકાર્યો નહીં થયો હોય ને. એક જ સાચું વંદન જીનવર પ્રતિ વર્ધમાન પ્રતિ.
ટાળે નર નારીને ભયંકર ભાવસાગરથી. આ તો શાસ્ત્રનું વચન છે. એક જ નમસ્કાર કરવાનો છે. એક ગોવી નમુકારો જીણ વરસ વધમાણસ તારે નર વ નારી. પ્રભુજી કે આ ભક્તિ છે તારી. તો કે પૂછ્યું આટલા વર્ષથી અમે ભક્તિ કરીએ છીએ, હજી કંઈ કેમ ફળ નથી મળતું? તો કે તે કયું ભક્તિ કરે છો? તને કોણે સ્વીકાર્યો કે તારી ભક્તિ કરત તું? એમ આ પિંજરમાં દીન વધીને જીવી રહ્યો નામનો આ જ વાત સ્તવનમાં આવે છે, દેવચંદ્રજી મહારાજના સ્તવનમાં. અજાકુલગત કેસી લહેરે નિજપત સિંહ નિહાળ, તેમ પ્રભુ ભક્તે ભવી લહેરે આત્મશક્તિ સંભાળ. અજીત જીન તારજો તારજો દીન દયાળ. આજે 4 મોટા મોટા મહારાજોના સ્તવન લીધા છે ને નિત્યક્રમમાં. આ બધા આત્મજ્ઞાની કુપલદેવ સિક્કો મારેલો છે. આનંદનજી, મોહન વિજયજી, યશોજી મહારાજ ને દેવચંદ્રજી મહારાજ. આત્મજ્ઞાનીની વાણી છે. વીર હાક બ્રહ્મચારી આ મનોવીરત્વની વૃદ્ધિ કરવું એ સમજાવવા માટે પ્રજ્ઞાબોધમાં આખો પાઠ લખ્યો છે. વીરત્વ નામ જ વીરત્વ લખ્યું છે. 66મો પાઠ પ્રજ્ઞાબોધમાં અઘરો છે બહુ, અને એવું એક પદે લખ્યું છે સહેલું આપણને સમજાય એવું. એનું નામ આપ્યું વીર હાક. આપણે મહાવીરના સંતાનો છીએ કે મનોવીરત્વની વૃદ્ધિ કરો. મહાવીરને સાથે બેસેલા એવા મળી ગયા છે આપણને. મહાવીરને ઓળખાવી શકે એવા મહાવીર મળી ગયા છે આપણને. પહેલાં મહાવીર કોણ એ સમજાવવાળા બીજા મહાવીર મળી ગયા છે. એ સમજાવશે કે આ વીર હાક લખે છે. વારસ અહો મહાવીરના શૂરવીરતા રેલાવજો, કાયર બનોના કોઈ દી કષ્ટો સદા કંપાવજો. તને કષ્ટ ન કંપાવે તું કષ્ટને કંપાવ. પ્રભુજી તે કરીને બતાવ્યું છે. પ્રયોગવીર કાકા કાલેલ કરે કૃપાલદોને પ્રયોગવીર કહ્યા છે કે જે એને અનુભવવાનું ને એ અમલમાં મૂક્યું એને, એટલે પ્રયોગવીર. અહીં પ્રભુશ્રીજી જાહેરમાં બોલતા છેલ્લા દિવસોમાં આ વેદની આવી છે તાવલી, હજી આવો હજી આવો. પછી ક્યાં આવવાના ઓગરાણી કરવા? લોકો એમ વ્યવહારમાં કહે ને અમે ગામ છોડીને જવાના છીએ, ક્યાં ભાગી જવાના છીએ? અમે ભાગી જવાના છીએ કે ગામ છોડીને જવાના છીએ. હજી આવો. તાવલી આવી છે. પછી શ્વાસ ચડે, આ હાંફ ચડ્યો છે કે એમાં મુમુક્ષુ ભાવથી સિરપ પીવડાવે, ખાંસીની દવા પીવે. અમે આમાં શ્રદ્ધા હોય એમ કરીને પીવે. હજુ આવો કે વેદની. પછી ક્યાં આવવાની છે? રાજી થાય કે મોત નજીક છે, મૃત્યુ નજીક છે, મૃત્યુ મહોત્સવ નજીક છે. દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગા, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. કે આ મનોવીરત્વની વૃદ્ધિ કરું કે વારસ અહો મહાવીરના શૂરવીરતા રેલાવજો, કાયર બનોના કોઈ દી કષ્ટો સદા કંપાવજો. તમને કષ્ટ નહીં, દુઃખ નહીં, તમે દુઃખને અંફાવો. કાળનો કાળ મોતને જ મારી નાખે. મૃત્યુ મરી ગયું રહેલો. આપણે ઘણીવાર સમાગમમાં વાત કરીએ છીએ, ફરીવાર રિવિઝન માટે. નવકાર મંત્રમાં આ 5 પરમેષ્ટિ છે ને, એમાં નમો અરિયંતાણમ સફેદ અક્ષરે હોય, શુક્લ જ્ઞાન અરિહંત. અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પર ફોટા મળે ને બધા, કે મોટા મંદિરમાં જોવાનું, જૂના જમાનાના મંદિરમાં 5 રંગ હોય. આમાં નમો અરિયંતાણમ સફેદ અક્ષરે હોય, શુભ્ર શુક્લ ધ્યાનનું પ્રતીક છે, કેવળ જ્ઞાન. નમો સિદ્ધાણમ લાલ અક્ષરે હોય, આ પરાક્રમ, 8 કર્મોને મળીને, ઘાતી અઘાતી બધા. સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપત્તાણમ અપુનરાવૃત્તિ પરાક્રમનું. નમો આયર્યણને ઉદ્દયણમ જ્ઞાન, પોતે ભણે બીજાને ભણાવે. કોણ? ઉપાધ્યાય અને આચાર્ય. 36 પ્રકારના આચરણથી બીજાને શીખવાડે. લીલો ને પોપટી કલર હોય કે પીળો હોય, જ્ઞાનનું પ્રતીક છે. આ કલરો હજી રંગ વિજ્ઞાન છે. અને નમો લોય સવ શ્રાવણમ કાળા અક્ષરે હોય, કાળનો કાળ. મોતને જ મારી નાખે. મોતનું મોત છે જૈનનો સાધુ આત્મજ્ઞાની સંત સમકીતી. સમકીતી એટલે હું આત્મા છું ને, પછી મરવાનું ક્યાં રહ્યું એને? કદાચ 2-3 ભાવ કરે, શા માટે? બીજાને ભલું કરવા માટે. એટલે કાળનો કાળ. જ્ઞાની પુરુષો અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે. કેમ? આત્મા હાંસલ કર્યું એટલે જ્ઞાની મરે જ નહીં. કોકે કહ્યું અમારે પ્રત્યક્ષની જરૂર છે. પ્રભુજીને કહે છે તમને તો મળેલા ગોપાલદેવ, આ તો અછેરું છે. પ્રભુજી કે 11મું આશ્ચર્ય કે. પછી બ્રહ્મચારી સમજાવે છે લંબાણમાં લખીને કે ઋષિનાથ ભગવાન મરી ગયા છે, મહાવીર સ્વામી મરી ગયા, શ્રીમદ રાજચંદ્ર મરી ગયા. આત્મા મરે. મંદિરમાં તું એટલે જ આવો છો ગોખવા માટે કે આત્મા જન્મે નહીં મરે નહીં. તો નથી મર્યા ને.
કોઈના માતા પિતા પરદેશ ગયા હોય અમેરિકા, એટલે મરી ગયા કહેવાય. એ કે અહીંયા આવો, આપણે કે નથી આવવું. આપણે એને કે તમે અહીંયા આવો, કે મારે નથી આવવું, એટલે મરી ગયા ગણવાના. એ કે જે સીધી છેલ્લે હું બેઠો છું આવો, એટલે આપણે મરી ગયા સમજવાના કે આપણે ત્યાં જવાની મહેનત કરવાની. એ કે હું તો પાછો નથી આવવાનો, તારે મારી જરૂર હોય તો અહીંયા આવો. પણ કેવી રીતે આવવું? તો કે આટલું કરતાં જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, એટલે આટલું કરવાનું. એ નહીં કરે તો નહીં મળે, કરશે એટલે મળશે જ ને. આટલું કરતાં ન મળે તો મારી આગળ આવજે, કે એ કરશે એટલે મળશે, એટલે તોય ત્યાં જશે. પછી વ્યવસ્થિત રીતે કહ્યું છે બધું. આટલું કરતાં જો મોક્ષ ન મળે તો મારી પાસે લેજે, પણ તમે તો ત્યાં બેઠા છો, એટલે તને મળી જશે, તું મારી બાજુમાં આવીને બેસી જશે. એમ ક્યારે ખરા સત્પુરુષને શ્રીમદ રાજચંદ્રને શોધશે. શોધે એટલે મળ્યા તો ખરા, શોધન. હવે ઓળખશે તો. બીજું કાંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળ માં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાની એ કેવું. આ વીમો પાકે એમ નથી, આટલું મોક્ષ મળે જ એટલું કરે તો એમને ભલે પડ્યો વીમો. આપણે વીમો પકાવવો નથી માંદા પડીને મરી જઈને, આપણે અમર થવાનું છે. આ મનોવીરત્વની વૃદ્ધિ કરવું કે વારસ અહો મહાવીરના શૂરવીરતા રેલાવજો, કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો. રે સિંહના સંતાનને શિયાળ શું કરનાર છે? મરણાંત સંકટમાં ટકે તે ટેકના ધરનાર છે. વેદની આવી છે, વેદની આવી છે. મૃત્યુ મહોત્સવ કે બ્રહ્મચારીજી ડાબી આંખે આંધળા થઈ ગયા છે, પગે ચલાતું નથી, થોડું ચાલીને બેસી જવું પડે. કે તો વેદની આવે ને થોડીક, એટલે જીવ વધારે જાગૃત રહે. કે હમ્પીના ભદ્રમુનિ જૈન સાધુ દીક્ષિત થયેલા સહજાનંદ સ્વામીને કહે છે, પત્ર છે પત્ર સુધામાં, એણે લખ્યું કે થોડીક માંદગી છે હમણાં. એટલે બ્રહ્મ કે થોડીક માંદગી હોય ને વિચારવાન સાધકને તો સારું, કે વધારે સજાગ રહે, કે આત્મામાં ઉપયોગ રહે. પાંચેય ઇન્દ્રિયો સાબુત હોય, શરીર બરાબર હોય તો ઇન્દ્રિય પોષવાનું ક્યાંક શોધે કે ચાલો ફ્રેશ થઈ જાય, જરા ફરી આવીએ. ચલાતું ન હોય પણ ફરવા જાય, કોઈ નાયગ્રા ફોલ જવા જાય, હલાતું જ ન હોય તો, કે આ વેકેશનમાં ગોવા જઈ આવીએ. આંખ ખટકતી હોય તો ગોવા જાય, કંઈક ફોટા બોટા પડાય ત્યારે જાય ને. એટલે થોડીક વેદની હોય ને એટલે કે સારું વિચારવાન પુરુષને. કે અધ્યાત્મમાં વધારે સજાગ રહેશે. કે આપણને ગળે ઉતરે, ગળે જ કેવી રીતે ઉતરે? દુઃખ ને સુખ મનાય કેવી રીતે આપણે? એટલે અત્યારે તો પ્રભુ કે ઘસ 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 કર્યા કરવું પડે, ફરી ફરીને, કે મારી બુદ્ધિમાં કંઈ બેસતું નથી, મને સમજાતું નથી, પણ તમે જે માન્યું એ મને મંજૂર હજો. જ્ઞાનીનો ગમો જેમ વાગે તેમ સમો. મને સમજાતું નથી કાંઈ, પણ તમે કહો છો એ બરાબર છે. કેમ કે તમારી પાસે બધું હોતું તોય છોડી દીધું તમે, એટલે નક્કી એના કરતાં વધારે ક્યાંક તમારી આગળ છે. તમને લંડન મોકલતા તો તોય ન ગયા તમે 19મી વર્ષે. તમે હીરા ઝવેરતના વેપારી હતા, ધંધો વધે છે, તમે એને કારમાં ઉદય કહો છો, એટલે નક્કી એના કરતાં વધારે ક્યાંક કમાણા છો તમે. હવે વંદે તદગુણ લબ્ધે, મને ખબર નથી તમારી આગળ શું છે, એ મારે જોઈએ છે. આપણને કેમ માગતા આવડે છે, એટલે શું માગવાનું? આશીષ અનુકૂળ આપજે ભાઈ ભંજન ભગવાન. એ તો ભગવાન થઈ ગયા છે. એટલે બ્રહ્મચારી લખે જ પછી કે મારે એ જ જોઈએ છે. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. એટલે વ્યવહારિક તકલીફ પડે ને ત્યારે જ્ઞાનીઓએ કથાનકમાં બધી કથા છે એમાં એ લોકોએ શું કરેલું એ બધું શોધવા જવું. એ કદાચ આ જ કાળમાં બ્રહ્મચારીજી, પ્રભુશ્રીજી, સૌભાગભાઈ મરણ પથરીએ છે, કહે છે કે સૂર્યાસ્ત પછી સામે મણી ઊભો છે કે ત્રંબક ઊભો છે, મને ઓળખાતું નથી એવી ઝાંખપ આવી ગઈ છે, અને રૂપિયાભર લોટની હું રાપ પીવું છું. એ બે જણા ઊભા કરે ત્યારે કળતર ભરાઈ ગઈ છે, એટલે તાવ આવ્યો છે, કદાચ છેલ્લો તાવ હશે એમ લખે છે. કોઈ બધું પત્રમાં જવાબ લખે છે કે અમે કહીએ એટલે ઈડર સાથે આવવાનું. ઓલા કહે છે મને દેખાતું નથી, સંભળાતું નથી, ઉઠાતું નથી, ખવાતું નથી. એટલે સૌભાગભાઈ જવાબ આપે છે કે આવી બધી મારી સ્થિતિ છે, પણ તમે કહો ના થોડી પડાશે મારે.
આવું જ પડશે ને, આવું જ પડશે નહીં. ગયા સાથે દેહ વિલીના 20 દિવસ પહેલાં ગયા તે, અને વિરંગમામ ટેસ્ટને પાછા જીવતા આપી દીધા ત્રંબકને મળીને કે લ્યો તમારા પિતા. ત્રંબક, સૌભાગ્યની ઉત્તર ક્રિયા તારા હાથે થશે. એ ચડ્યા કેવી રહે છે ત્યારે? 2 છોકરા પાછળથી ટેકો આપે ત્યારે બેસી શકે છે ખાટલામાં, એ ઈડર પગથિયા વગર ચડ્યા કેવી રીતે છે? નક્કી ક્યાંક રીધી સીધી લબ્ધિ ફોરવી હશે ને, ફોરવે નહીં, કોઈ દેવ લોકો આવ્યો હોય, લખ્યું નથી કાંઈ. પણ અત્યારે ચડવું ભારેથી પડે, થેલી આપણા હાથમાં હોય તો કોઈ બીજા પકડે, આપણે ત્યાં નાની ઉંમરના કારણ ડીકેમાં 2 વાર તાળું મારીને પછી મૂકી દીધી હોય, ખાલી પૈસાની પાકીટ સાથે લઈ લઈએ ખીચામ. ત્યારે કેવી રીતે ચડ્યા છે? તે પાણીના બાટલા, એ ચૈત્ર મહિનો, વૈશાખ મહિનો, જેઠ મહિનાનો બફારો, જેઠ વધમાં તો દેહ છૂટ્યો સૌભાગભાઈનો, એને 20 દિવસ પહેલાં ત્યાં હતા ઈડરના ડુંગરે. જીવાય કેમ? એ પાણી ઉપરથી ક્યાં, ત્યાં નળ ને એવું બધું ક્યાં હતું? બિસ્લેરીને એવું કાંઈ હતું નહીં ત્યારે. એટલે કોઈ દિવસ સૌભાગભાઈને લખેલું પહેલાં રીધી સીધી હોય, પૂછેલું કે રીધી સીધી હોય કે ન હોય. અમે વિચાર્યું તમે પૂછ્યું એટલે જોયું. પેન લાવ્યા છો? હા છે. તમે પૂછો છો તો ના નહીં પડે કે હા છે રીધી સીધી, પણ સપનામાં પણ ફરવાની અમે ઈચ્છા નથી કરી. પણ તમે પૂછ્યું એટલે જવાબ આપીએ છીએ કે અમારી પાસે છે રીધી સીધી. એ ફરવે નહીં, થઈ જાય સહજ. કે છે સિંહના સંતાને શિયાળ શું કરનાર છે? મરણાંત સંકટમાં ટકે તે ટેકના ધરનાર છે. બ્રહ્મચર્ય આવ્યા નહીં, કહે છે તમારો આભાર 2 કચ્છી ભાઈઓને. ક્યાં આવવાનું હતું? વિલ્સન કોલેજની બાજુમાં. ત્યાં તો એ 4 વર્ષ ભણેલા, 3 બિલ્ડિંગ છોડીને આંખની હોસ્પિટલ છે, ત્યાં જ આવવાનું હતું. એની 4થી પેઢી અત્યારે છે કે 2 દિવસમાં ટ્રીટમેન્ટ કરીને વયા જાવ એટલે દેખાવા માંડે તમને. તો કે તમારો આભાર, મારા દુશ્મનને પણ અનાર્ય પ્રદેશમાં ન જવું પડે. આપણે પરદેશમાં ધર્મ પ્રવર્તન માટે જાય છીએ. એ મુંબઈમાં મોહમય પ્રભુજીને ખીજાય છે, અહીંયા કેમ આવ્યા? મહાવીર સ્વામીની આજ્ઞા નથી. તો કે તમારા દર્શન સમાગમ માટે આવ્યો છું, કહેતો તો પાછો વયો જાઓ. તો કે ઠીક, તો રહ્યો. પછી મહિનો બોધ આપે છે અને વિતરાગનો ધર્મ આપે છે સંવત 1949માં કે આત્મભાવના ભાવતા જીવ લેહે કેવળ જ્ઞાન રે. મોક્ષ ક્યારે થાય? આત્મભાવના ભાવે તો. બાકી જે કરવું એ કરે, ધોતિયું પહેરે, મોંપત્તી લગાડે, ફૂલનો ડાબલો લઈ જાય, ચોખા લઈ જાય, ધુવાડા કરે ન કરે, આત્મભાવના ભાવી પડે. સોપારી લઈ જવી તો લઈ જા, ન લઈ જવી તો ન લઈ જા. આ જરૂરી છે. ઓલું ઓપ્શનલ છે, કરો કે ન કરો તો ચાલે. આ ફરજિયાત છે કે હું શરીર નથી, હું આત્મા છું. આ ફરજિયાત છે, ઓલું મરજિયાત છે. ઓલું ન કરવું એમ નહીં, આ તો કરવું જ પડશે. ઓલું ન કરો, કરો તમારા ઉપર. કુપદે 1000 પત્રમાં એ વાત જ નથી કરી. જે કરવું એ કરો, જ્યાં રહેતા હોય એ પ્રમાણે કરો. કે લિંગ અને ભેદો જે વર્તના રે, દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ, પણ જ્ઞાન આદિની શુદ્ધતા તે 3 કાળ અભેદ. આ મૂળ માર્ગ સાંભળો જીવનો. આવો માર્ગ ક્યાં મળે? કોઈ ચોપડામાં સાંભળ્યો છે, વાંચ્યો છે? કોઈ કહ્યું છે આવો માર્ગ આટલો સહેલો? આમાં જિંદગી વહી જાય ને. કે પૂજા કરવા જવું ફૂલ લઈને કે મોંપત્તી ચડાવી, એમાં જ આખો અવતાર વયો જાય ને નક્કી કરવામાં. પ્રભુશ્રી કહેતા પાથરોમાં રાત જાય તો સુવે ક્યારે? પછી સૂરજ ઉગે પછી. કેટલું સહેલું કરી દીધું. આ સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. કાયાતણી દરકાર શી? જો શત્રુવટ સમજાય તો ખબર પડે કે આ શરીર મારું દુશ્મન છે, તો કાયાને શું દરકાર રાખે? સવારે ઉઠ્યાથી રાત્રે સૂતા સુધી જે કાંઈ આપણે કરીએ છીએ બધું શરીર માટે જ ને. થોડી ભક્તિ કરતો એ બાદ રાખીએ તો, એ જ્ઞાની સ્વીકારે એવી ભક્તિ હોય તો. ઉઠ્યો, મોઢું ધોયું, બ્રશ કર્યું, ચા દૂધ પીધા, નાસ્તો કર્યો, નાહ્યો ધોયો, બધું શરીરનું જ ને. કમાવા ગયો, ખાધું પીધું, પથારી કરી, સૂઈ ગયો, પંખો કર્યો, બહુ ગરમી હતી એર કન્ડિશન કર્યું, શરીર માટે જ ને. તો આત્માનું કંઈ કર્યું જ નહીં ને. તો આ દુશ્મન છે. આ તો જન્મથી મરણ સુધી બધું ચૂસે છે. અને વફાદાર કોને છે? તને નહીં, આયુષ કર્મને. આત્માનું શાસનમાં ગુણભદ્રાચાર્ય કહે છે રે રેટ ના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ખીણ. ત્યાં થતું દુષ્ટ શરીર છે આ, એ તને નથી અનુસરતું, તું એને અનુસરો છો જન્મથી મરણ સુધી. દવા કોને માટે લેવી છે? છાતી ભીસ આવી છે એટલે ને, હાર્ટ એટેક માટે. હાડકું ભાંગી ગયું છે એટલે. આત્મા ક્યાં ભાંગે છે?
સ્વાદિષ્ટ ખોરાક કોને ખાવો છે? મનને ને. જીભને તો બળે છે મરચું ખાધું, ભજીયાનું તીખું એટલું. એટલે આત્માને ક્યાં ખાવું જ છે કાંઈ? મને ઈચ્છા કરે છે, મન ખાતું તો છે જ નહીં ને, તો ખાય જ કોણ? જે ખાય છે ભોગવતું નથી, જે ભોગવે એ ખાતું નથી. એટલે કે મનોવીરત્વની વૃદ્ધિ કરીને આ સમજ કે તું આ કોને માટે કરે છે? આ તો શત્રુ છે તારો. કાયાતણી દરકાર છે જો શત્રુવટ સમજાય તો. એટલે પછી આગળ ગુણબદ્ધાચાર્ય કહે છે, તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષીણ ત્યાં થતું. તન આયુ તુજની આ સ્થિતિ સ્ત્રી પુત્ર પરથી શું તને મતિહીન નૌકા મધ્ય ભ્રમતી સ્થિર પોતાને ગણે. તારું શરીર જ તારું દુશ્મન છે, તો આ મારી સ્ત્રી, આ મારી પત્ની, આ મારો પતિ, આ મારો બેસ્ટ ફ્રેન્ડ કોણ હોય? સગાવાલા કોણ? સગા છે બધા સ્વાર્થના, વાલું કોઈ હોય જ નહીં. સત્પુરુષ સિવાય કોઈ વાલું હોય જ નહીં. સત્પુરુષ સિવાય કોઈ સાચો પ્રેમ કરી જ ન શકે. સત્પુરુષ એટલે આત્મજ્ઞાની. આપણે જે સત્પુરુષ કહીએ એ નહીં, આપણે ગોત્યો એ નહીં, જેને આત્માનો અનુભવ થયો એ સાચો પ્રેમ કરી જ ન શકે. ઋણ અનુબંધી ભેગા થયા છે. 128મો પત્ર. વાલું ને વેરી, લેણું ને દેણું, એટલે ભેગા થયા હોય. આ શત્રુવટ સમજાય કે તારું શરીરે શત્રુ છે અને સગા સંબંધી બધા માગણાવાળા છે. કાં લેણું ને કાં દેણું, કાં આપણે એની પાસેથી માગતા હશું તો દેવા આવ્યા છે, કાં આપણે આપવાનું છે એટલે લેણું લેવા આવ્યા છે. આ કાળમાં લગભગ બધા લેણદાર જ હોય. કુપદે લખ્યું છે આ કાળમાં બધા હીનપુણ્ય જીવો હોય. બાય એન્ડ લાર્જ પ્રાય બધા દુઃખી જ હોય આ કાળમાં. પુણ્યાનુબંધી પૂર્ણ કોઈ વિરલો હોય. એને અધ્યાત્મ પાછી તકલીફ પડી જ છે. અંબાલાલભાઈ વ્યવહારે પુણ્યાનુબંધી પૂર્ણ હતું બધું. 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું. ઘરમાં બધા વિરોધે પડેલા. સસુર પક્ષના ગયા અંબાલાલભાઈના કુપાલદેવ પાસે કે અમારી દીકરીનું ધ્યાન નથી રાખતો, તમારી પાછળ પડ્યો છે એટલે. કુપાલદેવ પાછળ મોકલી દીધા વઢવાણથી કે જાઓ તમે, અમે જાય દેહ છોડવા રાજકોટ, તમે વયા જાઓ ઘરે. એટલે પુણ્યાનુબંધી પૂર્ણ હોય અને ધર્મ કરતો હોય આ કાળમાં બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. એટલે સમજી જવાનું કે નક્કી એનો અનુબંધ પાપનો હશે. એટલે આ પુણ્ય વયું જશે ને જ્યારે, પછી આ પોપાબાઈનું રાજ નથી પ્રભુ સમજાવતા. પુણ્ય ખીણ જબ હોત હે ઉદય હોતે પાપ દાજે વન કી લાકરી પ્રદલે આપો આપ. તો અત્યારે કેમ ચાલે છે? જબ તબ તેરે પુણ્ય કા પહોંચે નહીં કરાર તબ તક તુજે માફ હે અવગુણ કરે 1000. હજી પુણ્ય છે તારું એટલે ચાલે જ બધું. પછી બોલતાય નહીં આવડે, રડતાય નહીં આવડે, ફરિયાદ કરતા નહીં આવડે, જીભ જ નહીં હોય, નહીં તો ફરિયાદ કરે. આંખ જ નહીં હોય, આંસુ કેવી રીતે સારશે? પછી ભાગી જાય નહીં તો પગ જ નહીં હોય, ભાગશે કેવી રીતે પછી? એટલે કહે છે સિંહના સંતાનને શિયાળ શું કરનાર છે? આ કાયા તો તારું દુશ્મન છે. આ જો શત્રુવટ સમજાય તો કાયાતણી દરકાર છે. કુળવંત કુળવટ ના તજે, શું સિંહ તરણા ખાઈ જો? સિંહ ઘાસ ખાય ક્યારે? તો તું તો આત્મા છો, 3 લોકનો નાથ. આ મનોવીરત્વની વૃદ્ધિ કરવું. સર્વજ્ઞની સમજણ ગ્રહે તે મરણને શાને ગણે? સર્વજ્ઞ શું કહ્યું છે? તું શરીર નથી, આત્મા છો. એમ આત્મભાવના ભાવતા રાગ દ્વેષ જાય તો કેવળ જ્ઞાન થાય, એટલે એ સર્વજ્ઞ થાય ને. વચનામૃત 692. સર્વજ્ઞની સમજણ ગ્રહે તે મરણને શાને ગણે? ક્ષત્રિય જો વીર હાક સુણે તે ચડે ઝટ તે રણે. દોડે પછી. પ્રભુ કહેતા મેદાનમાં તલવાર છે, કરો ઘા, જેનામાં તાકાત હોય ઉપાડો. ખંદક મુનિના શિષ્ય સૌ ઘાણી વિશે પીલાઈને સંકટ થઈ સર્વોપરી પામ્યા પરમ પદભાઈ તે. 499 શિષ્યો ખંદક મુનિના. ખંદક મુનિ તો કહે છે પહેલાં મને નાખી દો, એટલે મારે નાનો શિષ્ય છે ને એને જોવો ન પડે. એમ નહીં, તને બરોબર રીબાવીને મારશું કે છે. એટલે એને ઊભા રાખ્યા અને એક પછી એક શિષ્ય ગુરુની આજ્ઞા લઈને ઘાણીમાં પીથાય. ગુરુએ કહ્યું છે ઘાણીમાં બેસી જવાનું. ખંદક મુનિના શિષ્ય સૌ ઘાણી વિશે પીલાઈને, ઘાણી વિશે પીલાતા એ આજ્ઞા પાલન કરતા હતા કે ગુરુજીએ કહ્યું છે. ખબર હે ઘાણીમાં પીલાય તો શું થાય તો ખબર જ હોય ને. ઘાંચીની ઘાણી હતી, બધા મોક્ષ પામે છે. છેલ્લે ખંદક મુનિ વધ્યા, એને આર્ત ધ્યાન થઈ જાય છે, દ્વેષ ભાવ.
એની ગતિ બદલી ગઈ. 499 શિષ્યો મોક્ષે ગયા. કેમ? ગુરુની આજ્ઞામાં હતા. મનોવીરત્વની વૃદ્ધિ કરતા હતા કે ગુરુ મારું જે ભલું થવાનું એ જ આજ્ઞા આપે. એટલે ખંદક મુનિના શિષ્ય સૌ ઘાણી વિશે પીલાઈને સંકટ સહિત સર્વોપરી પામ્યા પરમપદ ભાઈ તે બધા મોક્ષે વ્યા ગયા. ખંદક મુનિ સિવાય 499 બધા મોક્ષે વ્યા ગયા. આજ્ઞામાં હતા બધા. નિજ અમર આત્માને સ્મરીને અમરતા વર્તા ગણા એ મોક્ષગામી સત્પુરુષના ચરણમાં હો વંદના. આ કાળમાં પણ કુપદ લખ્યું છે કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. જીવતો દાખલો છે દેવકજી મહારાજનો. 7 વાર પગ કપાયો, ભાદરણમાં કાંટો વાગ્યો, સડો થયો. એટલે ડૉક્ટર કીધું ચેકો મૂકવો પડશે અને સડો અંદર છે એટલે બેભાન કરવા પડે. ત્યારે કે ખાસ ઇન્જેક્શનને દવા બહુ નહીં, શીશી સૂંઘાડે એમ, ક્લોરોફોર્મ. એ સૂંઘાડવા ગયા ને દેવકીમાં મારે સૂંઘવું નથી, એમને ચેકો મૂકો. એટલે મૂકવા ગયા તો પગ હલાવ્યો દેવકીમાં. ડૉક્ટર કે અમે એટલે તો કહીએ છીએ કે શીશી સૂંઘો, તો ખમો. બહુ વ્યાખ્યાન આપ્યા છે. હું દેહાદી સ્વરૂપ નથી, હું આત્મા છું. જોઉં તો ખરો લાકડું કેમ કપાય છે. હવે કંઈ કાપો ફરીવાર. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ શરણ અને આશ્રય લીધું, કાપ્યું 1 વાર 2 વાર 3 વાર. પછી તો સડો વધ્યો એટલે શ્રાવકો બધા ખભે બેસાડીને અમદાવાદ લઈ આવ્યા ભાદરણથી. 7મી વાર પગ કાપ્યો, કપાવા દીધો 7 વાર બેભાન થયા વગર. શાસ્ત્રમાં તો વાત છે જ બધી આવી કથાનકમાં. ચેલાતી પુત્રની, સુકોમળ મુનિની આ કાળમાં બનેલો દાખલો. 37 વર્ષની યુવા વયે પ્રભુજી કહે છે સિંહ જેવો પડકાર આપીને કર્મને હંફાવીને, મોતને હંફાવીને દેવકરણ ઠરી ગયો કે સમાધિ મરણ કર્યું. એ કુપોલને નમસ્કાર કરો તૈયાર નહોતા. પછી ખબર પડી કે હું વેશને સાધુપણું માનતો હતો. ઉત્તરાધ્યનના 32મા અધ્યયનની પૂર્ણ પ્રતીતિ થઈ. અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પૂર્ણ પ્રતીતિ થઈ. હવે આજ્ઞાવડીએ રહેશું. બહુ વ્યાખ્યાન આપ્યા છે. હું શરીરની આત્મ જોઉં તો ખરા આ લાકડું પગનું કેમ કપાય છે. કપાયું એણે 37 વર્ષની મધ્ય યુવા વયે. હજી પ્રભુજી આયા જ છે, દેહ છોડી દીધો. આ કાળમાં બનેલો દાખલો છે. નિજ અમર આત્માને સ્મરીને અમરતા વર્તા ઘણા કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. સુભાગભાઈ ઊભા થવાની તાકાત નથી કહે છે ને, દન આટત્યા દેહને આત્મા બેફાટ અનુભવાય છે. શ્રી સૌભાગને નમસ્કાર. નમસ્કાર તો ઠીક, કુપોલદેવ મુનિને કહે છે સૌભાગભાઈના દેહ વિલય પછી, એ મુનિઓ આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહ મુક્ત સમયની દશા, એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા કહે છે. એટલે પ્રભુથી જે દેહ છોડવો હોય તો કેવી રીતે છોડવાનો? સૌભાગભાઈ છોડ્યો એવી રીતે શીખવાનો. આપણે દેહ છોડવો હોય તો કેવી રીતે છોડવાનો? સૌભાગભાઈ દેહ છોડ્યો છે એ રીતે. પ્રભુશ્રીજી સર્વસંગ પરિત્યાગી સાધુને શીખવાનું. એ તો કહેતા છેલ્લા દિવસો પર. અમને તો કૃપાળુએ કહી જ દીધું છે કે આ મુનિને સૌભાગભાઈ જેવું મરણ થવાનું છે. એટલે અમારે ડર નથી. કે સહજાત્મ સ્વરૂપ પરમગુરુનો નારો ગજાવો, એ પૂતગલ અમારા કાને અથડાય તેમ જોર જોરથી બોલો. અને દેહ છૂટ્યા પછી તમને એમ લાગે દેહ છૂટ્યું, થોડી વાર ચાલુ રાખજો. અને આ મૃત્યુ મહોત્સવ એ દિવસ ઉજવજો, જમણવાર રાખજો, અને જે આત્મસિદ્ધિ કરશે એને 1000 ઉપવાસનું ફળ મળશે. આ મનોવીરત્વની વૃદ્ધિ કરવા. નિજ અમર આત્માને સ્મરીને અમરતા વર્તા ગણા એ મોક્ષગામી સત્પુરુષના ચરણમાં હો વંદના. આ જ બ્રહ્મચર્ય કર્યું. આ લખ્યું છે એટલે એમને નથી લખ્યું કે કવિ તરીકે. ઉભો દેહ છેડ્યો. જેને માથે મરણ આવે એને જવું પડે. દેવવંદન કરી વહેલા ઠલ્લે જે આવ્યા, કામ પતાવી દીધું. અને કૃપાળુના ચિત્રપટ સામે ઊભા રહીને કાઉસગમાં મુક્તિ વેર્યા મનમોહનજી. મુખડું મોયું રે મનમોહનજી. પાર્થનાથ ભગવાનના સ્તવનમાં આવે છે. દર્શન આવણીય કર્મના નાશની પ્રાર્થના છે ને એમાં આવે છે. 24 તીર્થંકરમાંથી ભગવાન પાર્શ્વનાથે ઉભો દેહ છોડેલો. કાઉસગમાં મુક્તિ વેર્યા મનમોહનજી. મુખડું મોયું રે મનમોહનજી. એમાં બ્રહ્મચારી જે ઉભો દેહ છોડ્યો આ કાળમાં. આંખો દેખાય અહેવાલ, હમણાં બની ગયેલી વાત. સંવત 2010માં 2082 ચાલે છે. હજી ઘણા 70-80 વર્ષના તો અત્યારે જીવે છે બધા. હમણાંની જ વાત. આખો ઊભો ફોટો આવેલો જન્મભૂમિ છાપામાં પછી દેહ છોડ્યો. કંઈ નહીં આગળથી.
આ મનોવીરત્વની વૃદ્ધિ કરવા. નિજ અમર આત્માને સ્મરીને અમરતા વર્તા ગણા, એ મોક્ષગામી સત્પુરુષના ચરણમાં વંદના. સંગ્રામમાં શૂરવીરનો આવ્યો અપૂર્વ દીપાવજો. આ મૃત્યુ મહોત્સવ અપૂર્વ એટલે એકવાર જીવતા મરતા જો શીખી જાય, ગોપાલ કહ્યું છે જીવતા મરાય તો ફરી વાર મરવું જ ન પડે ને, શીખી જાય તો. જીવતા બધાને આવડે છે, કીડીથી લઈને હાથી સુધી. મરતા નથી આવડતું. જે જીવ જીવતા જીવે મરતા શીખી જશે એ જન્મ મરણથી મુક્ત થઈ જશે. એકવાર સમાધિ મરણ થાય પછી બધા કાળના અસમાધિ મરણ ટળી જાય. પછી જન્મે આપણે જેને કહીએ છીએ, પછી મરે આપણે જેને કહીએ છીએ મરણ, એ બીજા માટે જન્મે હોય. સંગ્રામમાં શૂરવીરનો આવ્યો અપૂર્વ દીપાવજો, કરતાને પાછી પાની ત્યાં ગુરુ રાજ પડખે ભાવજો. આ આશ્રયને શરણ. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય. તો શું થાય? એમ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. તો કેવળદાની દેહ છોડે ત્યારે ક્યાં જાય? પછી છૂટી જ જાય ને. તે ભવે કે ભાવિ એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, એટલે એનો અર્થ કર્યો પછી એટલે મોક્ષ થાય. એમ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે શાશ્વત રીતે, એટલે આત્મા આત્મામાં વયો જાય ને, એટલે મોક્ષ. અહીંયા હોય તો દેહધારી પરમાત્મા, ત્યાં હોય તો સિદ્ધ ભગવાન, એ શુદ્ધાત્મા. સંગ્રામમાં શૂરવીરનો આવ્યો અપૂર્વ દીપાવજો, કરતાને પાછી પાની ત્યાં ગુરુ રાજ પડખે ભાવજો. સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે, મન ધરો પ્રભુ ચરણમાં. આ દુઃખ બધું સહાય તમને કરશે. ખૂબ બધું લખ્યું કે આ પરમ મિત્ર છે. આ તો એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસિંહ શેંકજો. આપણે તો મોટો હોલ હોય, એર કન્ડિશન હોવું જોઈએ, ખાલી પંખા નહીં ચાલે. અલગ સારી રૂમ, પાછી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, ભોજનાલયથી તદ્દન નજીક હોવી જોઈએ. પછી પાવર બહુ જાય છે તો નથી આવવું, પછી પાવરે ન જવો જોઈએ. અડધી કલાક કદાચ વયો જાય તો 24 કલાકમાંથી અડધી કલાક એર કન્ડિશન બંધ થઈ જાય ને. આને માટે તૈયારી હોય પછી સમાધિ મરણ થાય. આ સગવડ છે. ઓલા ઉબર મળે છે, ટેક્સી સ્ટેન્ડ છે, સ્ટેશન સાવ નજીકમાં છે, એટલે એના માટે બુલેટ ટ્રેનનું સ્ટેશન કરવાનું બાજુમાં આશ્રમ. ભક્તિ થઈ રહી એને. આ તો શાતાશીલ્યું વર્તન છે. ગોપાદે લખ્યું છે ઉપદેશ છે એમાં, મુમુક્ષુને આ વસ્તુ વગર નહીં ચાલે, એ હોવું જોઈએ નહીં. આગળ એમ લખ્યું છે સત્પુરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ વધી જવો જોઈએ. એ તો નિસરણી ચડી ગયા છે, એ તો મેલ ટ્રેનમાં આવે. પ્રભુ છે નડિયાદથી ઈડર ઉઘાડે પગે ચાલતા ચાલતા જવું પડે, તોય પાછા કાઢી મૂકે. પાછળ શું આવો છો? તમને કહેવાનું તો કહી દીધું બધું. ઠીક, જાઓ પાછા. ના, પાછળ બીજા મુનિ આવે છે, અમે એને કહી દઈશું કે એને દર્શનની ઈચ્છા છે. ઠીક, કાલે જાજો કે. દુઆ સહન કરવું પડે. પછી જ્ઞાની પાત્ર હોય તો આપે, નહીં તો ન આપે, તોય ન આપે પાછા. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. રીસાઈ જાય તો એને કરે. ગોપાલ કહે છે હવે અંબાલાલને આવવું હોય તો આવે. ઉત્તરાયણથી કરવાના કરેલા ને, હવે આવવું હોય તો, નહીં તો નહીં. ઉત્તરાયણથી કહેલું ને અંબાલાલ ગાદલા ઉઠાવો, પછી તો વયા ગયા નડિયાદ. ગોપાલ તો ખેડા ગયા. અંબાલભાઈને ખબર પડી મોતીલાલ ભાવસાર મારફત કે ગોપાલ ખેડા જાય છે, એટલે અંબાલભાઈ ભાડે જગ્યા રાખી ખેડા રહ્યા 2 દિવસ. ત્યાં સંદેશો આવ્યો પછી કે હવે અંબાલાલને આવવું હોય તો આવે. રીસ ચડી હોય એનું કામ નથી. અહીંયા દેતા શિખામણ, ચડે રીસ ભાગદશા પરવારી. એટલે જ્ઞાની પુરુષના વચન કે જ્ઞાની પુરુષની આજ્ઞા કે જ્ઞાની પુરુષના બોધ જોઈને સાંભળીને વાંચીને સુખ ચડે ને કે આવું કંઈ ન હોય, બધું છોડી દેવાનું. આ અધમધમ પુરુષના લક્ષણ છે. એમ 728 પાના ઉપર કોપદો લખેલું છે પાછું કે અધમધમ પુરુષ કોને કહેવાય? કે જ્ઞાની પુરુષનો બોધ સાંભળીને જેને જુગુપ્સા થાય એ બધું છોડી દેવાનું. રીતિનો કોળિયો, સ્વાદિષ્ટ ભોજન નહીં કરવાના, નાચવાનું નહીં, કૂદવાનું નહીં, પરફ્યુમ નહીં, નવા કપડાં નહીં, અત્તર નહીં, રંગ રાગ નહીં, ગાન તાન નહીં. આ તો વિતરાગનો ધર્મ છે ને, તો જ વિતરાગતા પ્રગટે ને.
આ કંઈ શૃંગારયુક્ત ધર્મ થોડો છે. શૃંગારયુક્ત ધર્મ હોય તો આ બધું શણગાર સજવા પડે. અહીંયા શણગાર કાઢી નાખો એનું છે, નામે બદલી નાખવાનું છે, જાત બદલી નાખી. કુળ જ ક્યાં હોય, મરી ગયા એ. દીક્ષા લીધી એટલે પહેલાંનો ભોગ ગયો એમ, નવો જન્મ થયો. દ્વિજ જનોય લે ને બ્રાહ્મણ, દ્વિજ કહેવાય. દ્વિ એટલે 2 વાર જનોય, એમ જન્મ્યો ફરી વાર. પહેલાં એ માણસ તરીકે જન્મેલો, હવે સાધુ. નદીનું મૂળ, સાધુનું કુળ. હવે પૂછવાનું હોય તમારું દેશમાં કેવું ગામ પૂછાય. હવે મુમુક્ષુ છે, એ સાધક છે. હવે આત્માર્થી છે. આત્માર્થીના બધા લક્ષણ છે. મનોવીરત્વની વૃદ્ધિ કરવું. સંગ્રામમાં શૂરવીરનો આવ્યો અપૂર્વ દીપાવજો, કરતાને પાછી પાની ત્યાં ગુરુ રાજ પડખે પાવજો. સમતા, સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે. મન ધરો પ્રભુ ચરણમાં. ગોપાલદેવ તો પ્રયોગ કરીને બચાવ્યું. હજી લોકો એમ કહે છે કે ગોપાલદેવ ભાવના ભાવી છે અપૂર્વ અવસરમાં. કઈ? એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘથી સંયોગ જો. અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામા યોગ્યો. આ બધી વસ્તુ એણે કરીને બતાવી છે ને. એકાકી વિચરતો વળી સ્મશાનમાં 7 વર્ષથી શરૂ કરેલું. વવાણિયાના સ્મશાનમાં, વસોના સ્મશાનમાં, ધરમપુરના સ્મશાનમાં, મુંબઈ, આખું મુંબઈ કે અમારે સ્મશાન છે. 10 વર્ષ રહ્યા અહીંયા. અને ઈડરના સ્મશાનમાં 1.5 મહિનો ઉતરેલા. ડૉક્ટર પ્રાણજીવન મહેતા કાકાજી સાસાના બંગલે રોજ જાય મહાંકાળેશ્વરની ગુફામાં ધ્યાન ધરવા. 1.5 મહિનો જતા એ સ્મશાનમાં. વળી પર્વતમાં ઘંટિયા પાડે ચડે. રૂખી રણનું માળિયું, રણમલની ચોકી. સવારે જાય, સાંજે પાછા આવે. પાણી લઈને નહોતું જતા, ઠાકરજી નીચે ઊભા રહેતા હતા બાટલો લઈને. એકાકી વિચરતો વળી સ્મશાન, વળી પર્વતના વાઘથી સંયોગ જો. બોરાબાવાની ગુફા. મોહન હજી મગન કેમ નથી આવ્યો? એટલે વાઘસીનો સંયોગ કરતા હતા ને. ભાવના ક્યાં ભાવી છે? એને તો કરીને બતાવ્યું છે બધું. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એને તો આવી ગયો તો આપણે ભાવના ભાવવાની છે. લોકો જેમ કહે છે શ્રીમદની ઉદ્દાત ભાવના 30 વર્ષ પછીની, ચાલો હવે જોઈએ આપણે. એ તો બેસતા તો વાઘસી સાથે 5 પ્રસંગ થઈ ગયા છે. એમાં એક પ્રભુજીજી સાક્ષી છે, ઠાકરજી સાક્ષી છે, છગન શાસ્ત્રી મોટા દીકરા સાક્ષી છે. પ્રભુજીને કહે છે મુનિ અહીં અવારનવાર વાઘ આવે છે, તમારે ભયનું કારણ નથી. એ ગોપાલજીની સામે બેઠા છે. પ્રભુજીજી તો પાછળ વાઘ આવ્યો એ જોતાય નથી પાછળ. ગોપાલજી કહ્યું ભયનું કારણ નથી. અને ગોપાલજીને શરણે દેહ છોડે આનાથી વધારે ઉત્તમ શું હોય? આવીને વયોગ્ય હોય. આ તો આંખો દેખાય એવા બધા પ્રસંગો નોંધાણા છે, તારીખ વાર ને વ્યક્તિના નામ સાથે. વળી પર્વતમાં વાઘથી સંયોગ્યો. પરમ મિત્રનો જાણે પામા યોગ્યો. પરમ મિત્ર ને હવે કંઈ સામે વાઘ હોય, સિંહ હોય, ઉત્તરસંડા નાગ બેઠો હોય ફણીધર, હવે શું બાકી રહે આત્મા સિવાય? શરીર તો વયું જ જશે ને, હમણાં ડંખ મારશે તો. આ શ્રીમદ રાજચંદ્ર એને જે માનતો હોય એને આ કરવાનું છે, મનોવીરત્વની વૃદ્ધિ કરવાની છે. ઘોર ભયંકર વન વગડામાં રાજપ્રભુ ધરે ધ્યાન ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન. મોહન મગન નામે વાગો આવી બેસે ઈડર ધામ ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન. અને પરમ મિત્ર ગણે છે. લડતા પાડા શાંત થયા જ્યાં વીર સદ નામે ગામ ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન. તમારે ભયનું કારણ નથી. આ પાડા લડતા લડતા આવે છે ને, અહીંયા શાંત થઈ જશે. કોને વિશ્વાસ આવે? સૌભાગભાઈ, એની પાછળ ડુંગરસિંહ ગોસળિયા, દૂધમય પગ ને દહીંમય પગ, અને અંબાલાલભાઈ 3 જણા રહ્યા. બાકી બધા ભાગી ગયા, શાંત થઈ ગયા. તીર્થંકર જેવા અતિશયો બધા. શાસ્ત્રમાં આવે છે ને કે સમોવસણથી 17 કિલોમીટર આજુબાજુમાં હિંસા ન તમે. ચંડકોશો બુજ, ચંડકોશિક બુજ. ચંડકોશિક ઊંધું માથું નાખીને બુજી જાય પછી અને ઉર્ધુ ગતિ પામે. આ બીજા મહાવીર, એ પહેલાં મહાવીર. બધું સરખું જ છે બધું. આ નોંધાયેલું છે ધર્મ જ. પાસે વીરસદ ગામ છે ત્યાં. એવું જ ઉત્તરસંડા. ઉત્તરસંડે સર્પ સુણી બુજે જેના યોગે જાણ ભવિયા. રાજપ્રભુ ધરે ધ્યાન. ઉતર્યા તો બંગલે ઉત્તરસંડા કૂવા કાંઠે જઈ અને ત્યાં પદ્માસનમાં બેસી ગયા. નાગ આવ્યો જાડીને. અત્યારે જાય ને આપણે, એટલું બધું ગીચ છે. સૂર્યાસ્ત પછી જાય, ખડખડ અવાજ આવે એટલે આપણને ખબર ન હોય નાગનો અવાજ છે કે સૂકા પાંદડાનો અવાજ છે. હવા આવે તો અત્યારે એવું જ છે.
રાળત થોડા આગળ જાય અત્યારે એવું જ છે. ઈડર ચડીએ અત્યારે સૂર્યાસ્ત પછી કે આ ચોમાસાના દિવસોમાં બપોરે 4-5 વાગ્યા પછી તો એવું જ લાગે. નોળી આવે 1.5-2 ફૂટના જાડા જાડા, ખબર પડે એમ થાય દર્શન નીચે જ કરી લઈએ આપણે. સહેલું છે. આ પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો આ મનોવીરત્વની વૃદ્ધિ કરવો કરીને બતાવ્યું છે કૃપાલદેવે. એટલે એને કેવી પ્રતીતિ, કેવો અનુભવ છે કે હું આત્મા છું. ગુજરાતીમાં લખીને આપ્યું છે એણે. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે 201માં, મહાવત ત્રીજ ગુરુવાર સવન 1947 સમકી શુદ્ધ પ્રકાશ્યું રહે ધન્ય દિવસ આહો. ગુજરાતીમાં લખીને આપ્યું છે, આપણે ગળે જ નથી ઉતરતું. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અહોભાવ જ નથી આવતો. જ્ઞાનીના ગુણગામ કરતાં અહોભાવ આવે ને, શાસ્ત્રમાં લખેલું છે. અનંત કર્મોની કરોડો ખપી જાય. આ પહેલું નમોથણું, બીજું નમોથણું શું છે? આ શકસ્ત્રવ, આ ઇન્દ્રિય બનાવ્યું છે તીર્થંકરના ગુણગ્રામ ગાવા માટે. બીજું કંઈ છે જ નહીં. લોકો શું છે? ચંદેથું નિમલે રાય છે એમ પૈસા ગુણગ્રામ જ ગાવાના છે. શાસ્ત્રમાં જાણવાનું કંઈ છે જ નહીં. હું શરીર નથી, આત્મા છું. એ તો અનંત જ્ઞાનીઓ કહી ગયા છે. જૈનેતરમાં કહી ગયા છે ઉપનિષદમાં કે હું આત્મા છું. કોઈ પછી બીજું કંઈ છે જ નહીં અધ્યાત્મમાં સિદ્ધાંત જાણવાનું. તું શરીર નહીં, આત્મા છું, આટલું જ છે. આ ન સમજાણું એટલે આ દ્વાદશાંગી રચવી પડી, એટલા પુસ્તકો રચવા પડ્યા. એટલે આપણે તો શું કરવું છે આ કાળમાં? કોપાદુ લખ્યું છે 693માં કે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, વિકલ્પ થાય, સંશય આવે, છકી જાય. ક્રિયા માર્ગે અસદ અભિમાન થાય, પૂજા આદિ સત્કારનો મોહ થાય કે રીધી સીધી પ્રગટે ક્રિયા કરે તો એમ કહે ને ઉડવા માંડ્યા. ફલાણા ગુરુજી તો ઉડે છે, ફલાણા ગુરુજી ગુમ થઈ જાય છે, પછી ફ્રેમમાંથી કંકુ ગળે છે, ધુવાડા નીકળે છે, બધું આવે છે ને, સુગંધ આવે છે. સુગંધ આવે જ ને ઓલો પાછળ પરફ્યુમ નાખીને આવ્યો છે ધ્યાન કરવા, સુગંધ આવે જ ને. એ તો પૂતગલના ગુણ છે. આત્માનો ગુણ હોય ક્યારે? એક પણ ગુણ જે જળનો છે એ આત્માનો નથી. આત્મા ઇન્દ્રિયથી જણાય, આંખથી જોવાય ક્યારે? કાનથી સંભળાય. મને હવે આકાશમાંથી અવાજ આવે છે. નાકથી સૂંઘાય આત્મા. મને હવે સુગંધ આવે છે, હું પ્રાર્થનામાં બેઠું તો હવે મને પ્રકાશના લીસોટા દેખાય છે, તેજ તેજ. તો હવે પૂતગલનો ગુણ છે. આ અરૂપી આત્માનો આ ગુણ નથી કાંઈ. તો આત્મા ઇન્દ્રિયથી ન દેખાય તો મનથી દેખાય ને, વિચાર કરે તો ટટ્ટર બેસી જાય તો અંધારું કરીને ઓમ. આત્મા મનથી જ ન દેખાય. કૃપાદુ લખ્યું છે મન પણ જેનું મનન ન કરી શકે તો આત્મા દેખાય કેવી રીતે? અનુભવે કેવી રીતે? આત્મા આત્માથી જ દેખાય. એટલે આપણું કામ જ નથી આ કરવાનું. જે આત્મા અનુભવી થઈ ગયા છે એ આપણને મળે અથવા તો એની આજ્ઞા હોય, ભલે રિમોટ કંટ્રોલમાં, તો જ થાય, નહીં તો ન થાય. કૃપાદુએ 17 જગ્યાએ ના પાડી છે રૂપાતીત આત્માના ધ્યાનને. વિનંતી કરે છે પ્રભુથી જાય કે મહેરબાની કરીને આ સંકલ્પ વિકલ્પ છોડી દેજો. 518માં સૌભાગભાઈને 335માં કહે છે કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, એટલે આપણે માટે શ્રીમદ રાજચંદ્રને ઓળખે છે, એ ધ્યાન આદિને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય છે. એટલે કૃપાદુનો અંતરંગ અભિપ્રાય શું છે? ધ્યાન નહીં કરવાનું. તો આપણે કયું ધ્યાન કરવાનું? ભક્તિ ધ્યાન ને શુભ ધ્યાન કરવાનું. કે 18 પાપસ્થાનકમાંથી મેં આજે કેટલા બાકી રાખ્યા, શું તો પહેલાં આ વિચારવાનું. એ છૂટ ભક્તિ ધ્યાનની, શુભ ધ્યાનની, ધર્મ ધ્યાનની. રૂપાતીત આત્માનું ધ્યાન ખંભાતના કૃષ્ણદાસને ના પાડી છે 330માં. એ છે કૃપાદેવ હમણાં આવશે, તમે દર્શન પરિશો વેદો છો, થોડા વખતમાં જો આમને આમ સમતાથી વેચશો તો તમને સંકિત થશે, એમ લખ્યું છે 330માં. ત્યાં લખે છે મન કલ્પિત ધ્યાનને તેજોમય પદાર્થ ધ્યાનમાં દેખાય છે, આ કલ્પને છોડી દેજો, નહીં તો સંકિત અટકી જશે. 330માં લખ્યું. 466માં લખ્યું કે આત્મા એવી રીતે ધ્યાન આદિથી સિદ્ધિ થઈ જાય, મને કલ્યાણ થઈ જાય છે એવું માનવું નહીં ક્યારેય. ધારસીબેને લખ્યું કે આ બધું કરો ક્રિયા, જ્ઞાનનો આશ્રય છે તો જ થશે, નહીં તો નહીં થાય. પ્રભુજીને વિનંતી કરે છે કૃપાદુ કે મહેરબાની કરીને ફરીવાર આ પ્રશ્ન અમને પૂછતા નહીં 518, એમ લખ્યું છે. આ પ્રશ્ન સમાવવા યોગ્ય છે એ વિનંતી, એમ લખે છે. અમને પૂછતા જ નહીં આ રૂપાતીત આત્મા વિશે કાંઈ. હમણાં તોય દેખાણો આત્મા કેમ? આજ્ઞામાં હતા. મુનિ ક્રમ આપેલો સૌભાગભાઈ કે આટલી રોજ 5 માળા કરવાની, કઈ સજાત્મા સ્વરૂપ પરમ ગુરુની લઈને આવ્યા. આપો આપો જલ્દી આપો.
અહીંયા નહીં કે અંબાલાભાઈને ઘરે ત્યાં ગયા આપો, અહીંયા નહીં મેળે કે મેળે આપી કુપલો ચરોતર પ્રદેશમાં આવ્યા. મુનિ હવે કેમ રહે છે? પ્રભુ કાંઈ દેખાતું નથી. ઉતાવળ હોય ને, જ્ઞાની આજ્ઞા આપી દીધી હોય પછી કુપલ કે જારી રાખો. જારી રાખ્યું ને દેખાણું. જુનાગઢથી પત્ર લખ્યો છે, પત્રાવલી 1/28 પત્ર છે ઉપદેશામૃતમાં, નારના રણછોડભાઈ પર, કે આત્માનો અનંત આનંદ અનુભવાય છે, પૂરો ભોગ બધા દેખાય છે, કોઈને કહેવાની જરૂર નથી. અહીંયા આનંદ આનંદ અને રિદ્ધિ સિદ્ધિ એ પ્રગટી છે અમારે. એટલે જાહેરમાં પછી બોલતા પાછા આવ્યા ત્યારે કેમ આવી રિદ્ધિ સિદ્ધિ? તો દાસી થઈ રહી કે પૂછ્યા વગર કેમ આવી? અમે બોલાવી દીધો ને. આ મનોવીરત્વની વૃદ્ધિ આ કરવાની છે. કેવળ અસંગ દશા વરો બધું નીકળી જાય એટલે છેલ્લે આત્મા જ વધે ને ખાલી. પ્રતિબંધ સર્વે ટાળજો, સ્વચ્છંદ છોડી શુદ્ધ ભાવે સર્વમાં પ્રભુ ભાળજો. સ્વચ્છ ને પ્રતિબંધ જાય તો ગુરુની આજ્ઞામાં આવી જાય તો ગુરુની બધી રિદ્ધિ સિદ્ધિ એ સાધકને શિષ્યને મળી જાય. વચનામૃત 194. જેવા નરને સેવીએ તેવી દે ફળપત. દુશ્મન પ્રમાદ હણી હવે જાગ્રત રહો, જાગ્રત રહો. સદગુરુ શરણે હૃદય રાખી અભય આનંદિતો. આ મનોવીરત્વની વૃદ્ધિ કરો. આ જાગ્રતા તને હું આ સત્ય વાત કરું છું. એ જીવ ભ્રમામાં તને હિત કહું છું. સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. હવે આગલો બોલ અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.